આજના આપણા આ વિશ્લેષણમાં આપણે ભારતના ઇતિહાસની એક એવી રોમાંચક અને અત્યંત નાટકીય ઘટના વિશે વાત કરવાના છીએ જેણે બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા હતા. વર્ષ હતું 1942. આખો દેશ જાણે કે એક એવા વળાંક પર ઊભો હતો જ્યાં ધીરજ સાવ ફૂટી ગઈ હતી. આઝાદીની ઝંખના એની ચરમસીમા પર હતી. અને બરાબર એ જ સમયે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ એક એવો ઐતિહાસિક નિર્ણય લીધો જેણે ઇતિહાસનો પ્રવાહ બદલી નાખ્યો. હા, આપણે વાત કરી રહ્યા છીએ હિન્દ છોડો આંદોલન વિશે. એ જ આંદોલન જેણે ભારતને પૂર્ણ સ્વરાજ તરફ દોરી જવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને એક રસપ્રદ કલ્પના કરીએ. જરા વિચારો કે ખૂબ જ મોટું રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ થવાનું છે. લાખો લોકો અંદરથી પ્રેરિત છે. પણ આંદોલન શરૂ થાય એની ગણતરીની કલાકોમાં જ તેના તમામ મુખ્ય નેતાઓને સીધા જેલમાં ધકેલી દેવામાં આવે તો શું થાય? શું એ આંદોલન ત્યાં જ સમેટાઈ જશે? કે પછી એ એક એવું ભયંકર સ્વરૂપ ધારણ કરશે જેની સત્તા પર બેઠેલા લોકોએ ક્યારેક કલ્પના પણ ન કરી હોય? ખરેખર આ જ એ મુખ્ય રહસ્ય છે જે આ 1942ના આંદોલનને ઇતિહાસમાં આટલું અનોખું અને ખાસ બનાવે છે. હવે આ રહસ્યને બરાબર સમજવા માટે આપણે પહેલાં એ જોવું પડશે કે 1942માં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિને આવું મોટું પગલું ભરવાની ફરજ કેમ પડી? વાત જાણે એમ હતી કે હવે વાતચીત કે સમાધાનનો કોઈ અવકાશ બચ્યો જ ન હતો. મુખ્યત્વે બે મોટી ઘટનાઓ આની પાછળ જવાબદાર હતી. પહેલી ઘટના બ્રિટિશ સરકાર દ્વારા મોકલવામાં આવેલું ક્રિપ્સ મિશન. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીયો સાથે વાટાઘાટો કરવાનો હતો. પણ તે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું, કારણ કે તેણે આઝાદીની મૂળભૂત માંગ સંતોષી જ નહીં. અને બીજું સૌથી મોટું કારણ હતું બીજું વિશ્વયુદ્ધ. આ યુદ્ધને કારણે આખા દેશમાં મોંઘવારી જાણે આસમાને પહોંચી ગઈ હતી. સામાન્ય માણસનું જીવવું તો સાવ હરામ થઈ ગયું હતું અને ઉપરથી અંગ્રેજોની દમનકારી નીતિઓનો ત્રાસ સતત વધી રહ્યો હતો. આ નિષ્ફળ વાટાઘાટો અને આર્થિક મુશ્કેલીઓએ ભેગા મળીને લોકોમાં એટલો ભયંકર રોષ અને અસંતોષ ઊભો કર્યો હતો કે જેનો કોઈ પાર નહોતો. અને આ બધા જ કારણોને લીધે હવે માત્ર રાજકીય અસંતોષ પૂરતી જ વાત નહોતી રહી. આ અસંતોષ હવે સીધો લોકોના હૃદય સુધી પહોંચી ગયો હતો. અને અહીંથી જ આંદોલનનો એક અત્યંત ભાવનાત્મક તબક્કો શરૂ થાય છે. આ જ એ સમય હતો જેણે દરેક ભારતીયના મનમાં ક્રાંતિની જ્વાળા પ્રગટાવી. અને આ બાબત ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે મહાત્મા ગાંધીનો સ્પષ્ટ અને નિર્ણાયક સંદેશ શું હતો. ગાંધીજીએ દેશવાસીઓને એક જ મંત્ર આપ્યો, કરો યા મરો, ડુ ઓર ડાય. આ કોઈ સામાન્ય નારો બિલકુલ નહોતો. આનો સીધો અને સ્પષ્ટ અર્થ એ હતો કે કાં તો આપણે આપણા ભારતને આઝાદ કરાવીશું અથવા આઝાદી મેળવવાના આ અંતિમ પ્રયાસમાં હસતા હસતા આપણા પ્રાણ ત્યાગી દઈશું. આ મંત્રએ દેશભરમાં એક એવી અભૂતપૂર્વ ઊર્જાનો સંચાર કર્યો કે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. હવે અહીંથી ઘટનાઓ એકદમ ઝડપથી બને છે. 8 ઓગસ્ટ 1942ની એ સાંજ મુંબઈનું ગોવાલિયા ટેન્ક મેદાન, જેને આજે આપણે ઓગસ્ટ ક્રાંતિ મેદાન તરીકે ઓળખીએ છીએ, ત્યાં આ ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવે છે અને આંદોલનની શરૂઆતની જાહેરાત થાય છે. પરંતુ બ્રિટિશ સરકાર પણ ક્યાં ચૂપ બેસી રહે તેવી હતી. ઠરાવ પસાર થયાની ગણતરીની કલાકોમાં જ, એટલે કે 9 ઓગસ્ટની વહેલી સવારે જ અંગ્રેજોએ અચાનક અને આઘાતજનક કાર્યવાહી શરૂ કરી દીધી. આ વહેલી સવારની કાર્યવાહી ખરેખર એટલી અણધારી હતી કે તેણે આખા આંદોલનનું ચિત્ર જ બદલી નાખ્યું. બ્રિટિશરોનો સીધો ઉદ્દેશ આંદોલનને શરૂ થતાં પહેલાં જ કચડી નાખવાનો હતો. અને આ માટે તેમણે એક એવી રણનીતિ અપનાવી જેણે રાતોરાત એક વિશાળ નેતૃત્વનો શૂન્યાવકાશ ઊભો કરી દીધો. 9 ઓગસ્ટની એ સવારે આંદોલનની આગેવાની કરનાર ટોચના સ્તરના નેતાઓની એક સાથે ધરપકડ કરી લેવામાં આવી. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, તમામ અગ્રણી નેતાઓ અચાનક જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા. જરા વિચારો, આંદોલન શરૂ થવાના પહેલા જ દિવસે દેશની જનતાને માર્ગદર્શન આપનાર કોઈ મોટો નેતા બચ્યો જ ન હતો. આંદોલન શબ્દશઃ સંપૂર્ણપણે નેતાવિહીન બની ગયું હતું. હવે અંગ્રેજોને એમ લાગ્યું કે બસ નેતાઓ ગયા એટલે આંદોલન શાંત થઈ જ જશે. પણ અહીં જ ઇતિહાસનો સૌથી રોમાંચક વળાંક આવે છે. ચાલો જોઈએ કે આ લડત કેવી રીતે આગળ વધે છે. નેતાઓની ગેરહાજરીમાં આંદોલન અટકવાને બદલે સામાન્ય જનતાએ અપેક્ષાથી તદ્દન વિપરીત જઈને આ ક્રાંતિની બાગડોર પોતાના હાથમાં લઈ લીધી. લોકોનો વર્ષો જૂનો ગુસ્સો અને આઝાદીની તડપ હવે સ્વયંભૂ રીતે બહાર આવવા લાગી હતી. સૌથી પહેલાં તો આખા દેશમાં ઠેર ઠેર વ્યાપક હડતાલો પડી. ત્યારબાદ આ ગુસ્સો એટલો વધ્યો કે લોકોએ સીધો અંગ્રેજી સત્તાના પ્રતીકો પર નિશાન સાધવાનું શરૂ કર્યું.
સરકારી મકાનો પર મોટા પાયે હુમલાઓ થયા અને એટલું જ નહીં, બ્રિટિશરોની સંચાર અને પરિવહન વ્યવસ્થાને ખોરવી નાખવા માટે લોકોએ રેલવે લાઇનો પણ ઉખાડી નાખી. આ સામાન્ય લોકોનો સીધો અને આક્રમક પ્રતિકાર હતો. હવે અહીં ખરેખર રસપ્રદ બાબત એ છે કે એક તરફ જ્યારે અગ્રણી નેતાઓ જેલમાં હતા અને સામાન્ય લોકો રસ્તા પર ઉતરીને લડી રહ્યા હતા, ત્યારે કેટલાક યુવા અને ક્રાંતિકારી નેતાઓએ પડદા પાછળ રહીને આ આંદોલનને જીવંત રાખ્યું. જયપ્રકાશ નારાયણ, રામ મનોહર લોહિયા અને અરુણા આસફ અલી જેવા નેતાઓએ ભૂગર્ભમાં જઈને એટલે કે છુપાઈને આંદોલનનું માર્ગદર્શન કરવાનું ચાલુ રાખ્યું. તેમણે રાતોરાત પત્રિકાઓ વહેંચી, ખાનગી રેડિયો સ્ટેશનો ચલાવ્યા અને લડતની ગતિ જરાય ધીમી ન પડવા દીધી. આ બધું જોતા એક વાત તો સ્પષ્ટ હતી કે આ કોઈ સામાન્ય બળવો ન હતો. ચલો થોડા રોકાઈએ અને આ ઐતિહાસિક ઘટનાના અંતિમ નિષ્કર્ષ અને તેના વારસા વિશે શાંતિથી વિચારીએ. આટલા અદ્ભુત જનાંદોલન અને સક્રિય ભૂગર્ભ પ્રવૃત્તિઓ છતાં આપણે એ ઐતિહાસિક તથ્ય પણ સ્વીકારવું જ પડે કે બ્રિટિશ સત્તા પાસે તાકાત ખૂબ મોટી હતી. અંગ્રેજોએ આ આંદોલનને દબાવવા માટે ભારે દમન ગુજાર્યું. અસંખ્ય લાઠીચાર્જ, ગોળીબાર અને હજારો લોકોની ધરપકડો થઈ. પરંતુ ભલે આંદોલનને શારીરિક રીતે કે લશ્કરી તાકાતથી દબાવી દેવામાં આવ્યું હોય, આ લડતે એક વાત આખી દુનિયા સામે સાબિત કરી દીધી હતી. આ નિર્વિવાદ જનશક્તિના પ્રદર્શને અંગ્રેજોને એવો સ્પષ્ટ અને કડક સંદેશ આપી દીધો કે હવે ભારતમાં બ્રિટિશ શાસનના દિવસો ગણાઈ ચૂક્યા છે. સામાન્ય લોકો હવે કોઈપણ ભોગે ગુલામી સહન કરવા તૈયાર ન હતા. અને ખરેખર આ જ આંદોલને ભારતની પૂર્ણ સ્વરાજ તરફની ગતિને એક અપ્રતિમ વેગ આપ્યો. તો અંતે આ સમગ્ર ઘટનાક્રમ અને બલિદાનો જોયા પછી એક ખૂબ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. જો કે આ નેતાવિહીન અને સ્વયંભૂ બળવાને સત્તા દ્વારા અત્યંત ક્રૂરતાથી દબાવી દેવામાં આવ્યો હતો, પરંતુ શું એવું કહી શકાય કે આ જ એ ઐતિહાસિક ક્ષણ હતી જેણે કાયમ માટે અંગ્રેજોના મનમાં ડર ઊભો કરી દીધો અને તેમનો અંત નિશ્ચિત કરી દીધો? આ બાબત પર ચોક્કસથી વિચાર કરવા જેવો છે. આજના આપણા આ વિશ્લેષણમાં બસ આટલું જ.